દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું ભાટિયા ગામ જે પાણી થયું। રોડ રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ધોધમાર વરસાદને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ। આ પહેલા ખંભાળિયામાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો અને હવે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, સાથે જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જેના પરિણામે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। ભાટિયા ગામના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા। રાજુ, કલ્યાણપુર તાલુકામાં કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ? બીજો વાત કરવામાં તો ગત રાત્રે જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ વહેલી સવારે 2 કલાક સુધી એ વરસાદ છે તે સતત ચાલુ રહ્યો હતો, જેના કારણે કલ્યાણપુર તાલુકાનું કલ્યાણપુર છે, ટંકારિયા છે, કેનેડી છે, આ લાંબા ગામ છે, એ તમામ ગ્રામ્ય પંથકો છે તે પાણીથી લથપથ થયા હતા અને અનેક ખેતરો છે તેમાં પાણી વહ્યા હતા। ત્યારે વાત કરવામાં તો કલ્યાણપુર તાલુકાનું જે ભાટિયા ગામ છે, આ જે ગ્રામ્ય વિસ્તારોના ધંધા રોજગાર સાથે સંકળાયેલું ગામ છે, ત્યાં પણ તમામ રોડ રસ્તાઓ છે પ્રભાવિત થયા હતા। અનેક વાહન ચાલકો છે જેને આવવા જવામાં તકલીફ પડી હતી ને ખાસ કરીને વાત કરીએ તો જે હાઈવે માર્ગ છે તે પણ પ્રભાવિત થયો હતો ને વાહનો છે તે ક્યાંક ને ક્યાંક અટવાયેલા થયા હતા, ક્યાંક બંધ પડી ગયા હતા। ત્યારબાદ જો વાત કરીએ તો હર્ષદ છે, ભોગાત છે, લાંબા છે, તે તમામ ગ્રામ્ય પંથકમાં છે ત્યાં ભારે વરસાદથી જનજીવન છે તે પ્રભાવિત થયું હતું।